નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણ સત્રમાં સ્વાગત છે। આજે આપણે પીટીઈ લિસનિંગના એક એવા અઘરા વિભાગ વિશે વાત કરવાના છીએ જેનું નામ સાંભળતા જ ઘણાને પરસેવો છૂટી જાય છે અને તે છે મલ્ટિપલ ચોઇસ મલ્ટિપલ આન્સર રાઉન્ડ। આ સેશનમાં આપણે શીખીશું કે માર્ક્સ ગુમાવ્યા વિના આ રાઉન્ડમાં માસ્ટરી કેવી રીતે મેળવવી। કોઈપણ જાતના ટેન્શન વગર આપણે આખી વાતને એકદમ સરળ ભાષામાં અને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું। ચાલો શરૂ કરીએ। પરીક્ષા આપતી વખતે એક બહુ સામાન્ય મૂંઝવણ જોવા મળે છે। શું ક્યારે એવું લાગે છે કે બધા જ વિકલ્પો એકદમ સાચા છે? બસ ત્યાં જ સૌથી મોટું કન્ફ્યુઝન શરૂ થાય છે। પીટીઈ લિસનિંગમાં આ પ્રશ્ન ખરેખર એક મોટી જાળ છે જે હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓનો સ્કોર પણ અચાનક નીચે લાવી દે છે। આ મૂંઝવણ એકદમ સ્વાભાવિક છે કારણ કે ઓડિયોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હોય છે કે સાંભળનાર અટવાઈ જાય, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી। આજે આપણે આને ઉકેલવાની એકદમ સ્માર્ટ રીત સમજવાના છીએ। તો ચાલો સૌથી પહેલા ટ્રેપ અને માર્કિંગના નિયમો સમજી લઈએ અને આ ડેન્જર ઝોન ખરેખર શું છે તેના પર એક નજર કરીએ। ઓકે, તો ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ। આ રાઉન્ડમાં 2 કે તેથી વધુ સાચા જવાબો પસંદ કરવાના હોય છે, પણ અહીંનો નિયમ બહુ જ ધ્યાનથી સમજવા જેવો છે। જો સાચો વિકલ્પ પસંદ થાય તો +1 માર્ક મળે છે, પણ જો ભૂલથી એક પણ ખોટો વિકલ્પ પસંદ થઈ ગયો તો સીધો જ -1 માર્ક થઈ જશે। એનો અર્થ એ કે આંખો બંધ કરીને અંદાજો લગાવવો કે બ્લાઇન્ડ ગેસિંગ કરવું એ અહીં અત્યંત ખતરનાક ભૂલ સાબિત થઈ શકે છે। આ આકરો નેગેટિવ માર્કિંગનો નિયમ જ આ આખા વિભાગને સૌથી મોટી જાળ બનાવે છે। હવે આપણે સફળતા માટેની સ્ટેપ બાય સ્ટેપ સ્ટ્રેટેજી તરફ આગળ વધીએ। આ આપણી 4 સ્ટેપ પ્લેબુક છે જે આ સમસ્યાનો સચોટ ઉકેલ લાવશે। ચાલો આ 4 ક્રમિક સ્ટેપ્સને સમજીએ। પહેલું સ્ટેપ છે પ્રશ્નને પહેલા વાંચવો। બીજું સ્ટેપ છે એક્ટિવ લિસનિંગ એટલે કે સક્રિય રીતે સાંભળવું। ત્રીજું સ્ટેપ છે ખોટા વિકલ્પોને દૂર કરવા। અને ચોથું તથા અંતિમ સ્ટેપ છે પોતાના લોજિકને 2 વાર ચેક કરવું। આ 4 સ્ટેપનું અદ્ભુત સંયોજન જ એકદમ સચોટ જવાબોની ગેરંટી આપે છે। આ સિક્વન્સને ક્યારે તોડવી ન જોઈએ। સૌથી અગત્યની વાત એ છે કે ખરી તૈયારી તો ઓડિયો પ્લે થાય તે પહેલાં જ શરૂ થઈ જાય છે। પહેલા સ્ટેપમાં ઓડિયો શરૂ થતાં પહેલાં જ પ્રશ્નને ખૂબ જ ઝડપથી વાંચી લેવાનો છે। આ થોડેક જ સેકન્ડ્સમાં મુખ્ય શબ્દો એટલે કે કીવર્ડ્સને ઓળખીને મનમાં હાઇલાઇટ કરી લેવાનો છે। આવું કરવાથી જ્યારે ઓડિયો ખરેખર શરૂ થશે ત્યારે મગજને પહેલેથી જ ખબર હશે કે કઈ ચોક્કસ માહિતી શોધવાની છે। આ પ્રી પ્લાનિંગ ખરેખર ખૂબ જ શક્તિશાળી સાબિત થાય છે। હવે સૌથી રસપ્રદ વાત એ છે કે સક્રિય રીતે સાંભળવાનો અર્થ માત્ર એક શબ્દ સાંભળવો એવો બિલકુલ નથી। અહીં મુખ્ય વિચારો પર ફોકસ કરવાનું છે, દરેક નાના મોટા શબ્દ પર નહીં। સ્પીકરનો ઓવરઓલ અર્થ શું છે, બોલવાનો ટોન કેવો છે અને કઈ વાત પર વધારે ભાર અપાઈ રહ્યો છે તે પકડવું ખૂબ જરૂરી છે। ઘણીવાર તો સ્પીકરનો અવાજ જ કહી દે છે કે કયો મુદ્દો સૌથી વધુ મહત્વનો છે। ત્રીજું સ્ટેપ એકદમ કડક રીતે અમલમાં મૂકવાનું છે। જે વિકલ્પો વિષયથી સાવ અલગ કે સ્પષ્ટ રીતે અસંગત હોય તેને તરત જ નિર્દયતાથી રદ કરી દેવાના છે। અને હા, એવા વિકલ્પોથી તો ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે જે સાંભળવામાં થોડા ઘણા સાચા લાગે છે પણ ખરેખર પ્રશ્ન સાથે સંપૂર્ણ રીતે મેચ થતા નથી। આવા અંશતઃ સાચા લાગતા જવાબો જ પરીક્ષકનું સૌથી મોટું હથિયાર હોય છે, જે માત્ર ને માત્ર મૂંઝવણમાં મૂકવા માટે ડિઝાઇન કરાયા હોય છે। ફાઇનલ જવાબ નક્કી કરતા પહેલા ચોથા સ્ટેપ પ્રમાણે પસંદગીનું લોજિક ફરીથી સખત રીતે ચેક કરવાનો છે। શું પસંદ કરેલા વિકલ્પો ખરેખર પ્રશ્નનો જ જવાબ આપે છે? સ્પીકરે તે માહિતી સીધી રીતે કહી હોય કે પરોક્ષ રીતે ઇશારો કર્યો હોય, પણ શું તે પ્રશ્નની માંગ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે ખરું? આ છેલ્લી ચકાસણી જ નેગેટિવ માર્ક્સથી બચાવશે અને સાચા જવાબોને લોક કરવામાં સૌથી મોટી મદદ કરશે। તો ચાલો હવે રિયલ વર્લ્ડ અંગ્રેજી એપ્લિકેશન એટલે કે પરીક્ષાની બહાર આનો શું ઉપયોગ છે તે જોઈએ। આ માત્ર પરીક્ષા પૂરતું સીમિત નથી। જ્યારે આ લિસનિંગ ફિલ્ટર પર માસ્ટરી મેળવી લેવામાં આવે છે ત્યારે પ્રોફેશનલ જીવનમાં પણ કામગીરી ખૂબ જ અસરકારક બની જાય છે। ઓફિસની લાંબી મીટિંગ્સમાં જ્યાં એકસાથે અનેક મુદ્દાઓ ચર્ચાતા હોય ત્યાં સાચી માહિતી સમજવા, કોઈ મોટા લેક્ચરમાંથી મુખ્ય વિચારોને ઝડપથી પકડવા કે પછી સામાન્ય રોજિંદી વાતચીતમાંથી માત્ર કામની અને અગત્યની માહિતી ફિલ્ટર કરવી, આ સચોટ લિસનિંગ સ્કિલ દરેક જગ્યાએ કામે લાગે છે। આ ખરેખર એક લાઇફલોંગ સ્કિલ છે। હવે આપણે આગળ વધીએ અને ટાળવા જેવી સામાન્ય ભૂલો વિશે વાત કરીએ। આ એ જાળ છે જેનાથી દૂર રહેવું અત્યંત જરૂરી છે। હવે
એવી બાબતોની વાત કરીએ જે ક્યારેય ન કરવી જોઈએ. બધા જ વિકલ્પોને સાચા માનીને પસંદ કરી લેવા એ સૌથી મોટી અને નુકસાનકારક ભૂલ છે. બીજું, માત્ર એક જ કીવર્ડ સંભળાયો એટલે તરત જ વિકલ્પ પસંદ કરી લેવો, તે પણ બિલકુલ ખોટું છે. ઓડિયોની શરૂઆત ચૂકી જવાથી આખો સંદર્ભ જ છૂટી જાય છે. અને સૌથી ખરાબ બાબત, ગભરાટમાં વધુ પડતો વિચાર કરીને કોઈ સાચા વિકલ્પને ખોટો માનીને હટાવી દેવો. આ એક એવી જીવલેણ ભૂલ છે જેનાથી દરેક કિંમતે બચવું જ પડશે. ચાલો હવે હાઈ સ્કોર એક્ઝામ ટિપ્સ પર આવીએ. સારા માર્ક્સ લાવવા માટે આ છે આપણી વિજેતા ફોર્મ્યુલા. આ એકદમ સુવર્ણ નિયમ છે. 100% ખાતરી હોય તો જ તે વિકલ્પ પસંદ કરવો. જો 2 કે 3 મજબૂત અને સાચા જવાબો મળી જાય તો બસ ત્યાં જ અટકી જવું. માત્ર એક વધારે જવાબ ગેસ કરવાની લાલચમાં ખોટું જોખમ ક્યારેય ન ખેડવું જોઈએ. કારણ કે આપણે આગળ જોયું તેમ નેગેટિવ માર્કિંગનો દંડ બહુ મોટું છે. આખા વાક્યો લખવા બેસવાને બદલે માત્ર મુખ્ય કીવર્ડ્સની નોટ્સ લેવાની ટેવ પાડવી. અને સૌથી અગત્યનું, વાસ્તવિક પરીક્ષા જેવા ઓડિયો સાથે જ નિયમિત પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આખી સ્ટ્રેટેજીનો એક ઝડપી સારાંશ સમજી લઈએ. જ્યારે પરીક્ષામાં બહુવિધ જવાબો આપવાના હોય અને સાથે નેગેટિવ માર્કિંગ પણ હોય ત્યારે માત્ર એક જ ઉકેલ કામ આવે છે. અને તે છે અત્યંત સાવચેતીપૂર્વકની પસંદગી. પૂરું ધ્યાન ફક્ત અલગ અલગ શબ્દો પકડવા પર નહીં પણ સ્પીકરના વાક્યના સાચા અર્થને સમજવા પર જ હોવું જોઈએ. અર્થ સમજાયો એટલે સમજો કે જવાબ આપમેળે મળી જ જશે. આજના વિશ્લેષણ સત્રના અંતે આ શક્તિશાળી નિયમ હંમેશા યાદ રાખવો. ખોટા વિકલ્પો દૂર કરો, વત્તા સાચાની ખાતરી કરો. બરાબર સ્માર્ટ સ્ટ્રેટેજી. આ જ નિયમ આત્મવિશ્વાસ વધારશે અને બધું જ કન્ફ્યુઝન દૂર કરશે. આ પદ્ધતિ લાગુ કરીને મોક ટેસ્ટમાં જ સીધો સ્કોર જમ્પ જોઈ શકાશે. હંમેશા યાદ રાખો, સાચું લિસનિંગ કાનથી નહીં પણ સ્માર્ટ ફોકસથી થાય છે. પ્રેક્ટિસ ચાલુ રાખો અને સ્કોર વધારતા રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે.